કન્યા રાશિ ચેતવણી 11મી 16 માર્ચ 2026મી 12 મુખ્ય આગાહીઓ જે તમારા જીવનને હચમચાવી નાખશે. નમસ્તે મિત્રો, આજનો વિડિયો કોઈ સામાન્ય જન્માક્ષર નથી, તે એક ચેતવણી અને એક મહત્વપૂર્ણ તક બને છે. માર્ચના આ અઠવાડિયામાં કન્યા રાશિના લોકોના જીવનમાં નોંધપાત્ર અને શક્તિશાળી ગ્રહ પરિવર્તનનો સંકેત મળે છે. 9 માર્ચે તમારા ત્રીજા ભાવ વૃશ્ચિકમાં ચંદ્રની નબળી સ્થિતિ અચાનક બેચેની અને માનસિક અસ્થિરતા પેદા કરી શકે છે. આ સમયે તમારે તમારા વિચારો અને લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે, કારણ કે નાની નાની બાબતો પણ તમારા મનને અશાંત કરી શકે છે. જો કે 11 માર્ચે ચંદ્ર ધનુ રાશિના ચોથા ભાવમાં પ્રવેશ કરશે. તમારું ધ્યાન ધીમે ધીમે સ્થિર થશે. આ સમય દરમિયાન તમારું ધ્યાન તમારા પરિવાર, સુખ સુવિધાઓ અને માનસિક શાંતિ સુધારવા તરફ વળી શકે છે. આ ગ્રહ પરિવર્તન ત્યાં જ સમાપ્ત થતું નથી, કારણ કે 14 માર્ચે ચંદ્રનું મકર રાશિમાં ગોચર તમારા કારકિર્દી અને ભવિષ્યની યોજના જનાઓમાં નવી ઉર્જા અને જબરદસ્ત એકાગ્રતા લાવશે. આ અઠવાડિયાનો સૌથી મહત્વપૂર્ણ ક્ષણ 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને તમારા 7મા ભાવને સક્રિય કરશે. ત્યારે આ વળાંક આવશે. આ સૌર પરિવર્તન તમારા સંબંધો, ભાગીદારી અને લગ્ન જીવન પર ઊંડી અસર કરી શકે છે. એકંદરે આ અઠવાડિયું ફક્ત સમયનો સરળ પરિવર્તન નથી, પરંતુ તમારી ઓળખ સ્થાપિત કરવા, પડકારોને દૂર કરવા અને તમારા દુશ્મનોને હરાવવા માટે એક સુવર્ણ તક છે. ચાલો જોઈએ કે આગામી 7 દિવસોમાં આ ગ્રહોનો પ્રભાવ તમારા ધન, કારકિર્દી, સંબંધો અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે. આ વિડીયોમાં અમે સમજાવીશું અમે કન્યા રાશિ માટે આ વખતે સંપૂર્ણપણે બદલાઈ શકે તેવી 12 મહત્વપૂર્ણ આગાહીઓ જાહેર કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આમાંથી એક સંકેત તમારી વર્તમાન સમસ્યાને સીધી રીતે સંબોધી શકે છે. પરંતુ આગળ વધતા પહેલા સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. વિડીયોને મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો 12 મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીઓમાંથી પ્રથમથી શરૂઆત કરીએ. નંબર 1, સંપત્તિની નવી લહેર. આ અઠવાડિયે 10મી 16 માર્ચની વચ્ચે ગુરુની શુભ દૃષ્ટિ તમારા સંપત્તિ ઘર પર રહેશે. અમૃત વર્ષા થઈ રહી છે, પરિણામે આવકના નવા અને કાયમી સ્ત્રોત અચાનક દેખાશે. લાંબા સમયથી અટકેલા નાણાકીય પ્રયાસો ધીમે ધીમે ગતિ પકડશે, જેનાથી સંતોષ અને આત્મવિશ્વાસ બંને વધશે. જૂના રોકાણો અપેક્ષા કરતાં વધુ નફો આપી શકે છે, જે તમારી નાણાકીય પરિસ્થિતિમાં મજબૂતાઈનો સંકેત આપે છે. આ સમયગાળો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે કોઈ નવી તક અથવા પ્રસ્તાવ અચાનક આવી શકે છે. જો કે અઠવાડિયાના અંતિમ દિવસોમાં રાહુ શનિના પ્રભાવને કારણે વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ થવાની સંભાવના છે, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે. ગ્રહોની ગણતરીઓ સૂચવે છે કે 10 માર્ચથી 16 માર્ચ સુધી પૈસા આવતા રહેશે, પરંતુ યોગ્ય દિશામાં પૈસા બચાવવા એક પડકાર બની શકે છે. તમારી નાણાકીય યોજનાઓ બધા સાથે શેર કરશો નહીં, કારણ કે કેટલાક લોકોના નકારાત્મક વિચારો તમારા કાર્યમાં અવરોધ લાવી શકે છે. જો તમે સમજી વિચારીને નાણાકીય નિર્ણયો લેશો અને બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેશો, તો તમે ભવિષ્યમાં ખૂબ જ નાણાકીય સ્થિરતાનો અનુભવ કરશો. તમે આ પ્રાપ્ત કરી શકો છો. નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જાળવી રાખવાથી તમારા ભવિષ્ય માટે ખૂબ જ સુખદ અને ફાયદાકારક પરિણામો આવશે. નંબર 2, સંબંધોનો અરીસો. 10 માર્ચથી 16 માર્ચ સુધી વૃશ્ચિક અને ધનુ રાશિમાં ચંદ્રનું ગોચર તમારા સામાજિક વર્તુળમાં મોટો વૈચારિક પરિવર્તન લાવશે. આનાથી સંબંધોની ઊંડાઈ સ્પષ્ટ થશે. આ સમયે ગ્રહોની ગતિવિધિ તમને કેટલાક છુપાયેલા રહસ્યો જાહેર કરી શકે છે.
જે તમને સમજવામાં મદદ કરશે કે ખરેખર તમારો શુભચિંતક કોણ છે અને કોણ ફક્ત દેખાડો કરવા માટે તમારી સાથે છે. કેટલાક લોકોનું વર્તન અચાનક પરિસ્થિતિ બદલાઈ શકે છે જેનાથી તમે થોડા મૂંઝવણ કે નિરાશ થઈ શકો છો. મિત્રો હોવાનું ડોળ કરનારાઓના સાચા સ્વભાવને જાહેર કરવાથી તમને અલગતા કે ઉદાસીની લાગણી થઈ શકે છે. જો કે આ અનુભવ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પાઠ તરીકે પણ કામ કરશે. 11 માર્ચ પછી મંગળનો પ્રભાવ તમને સત્ય બોલવા અને તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે પ્રેરણા આપશે. આનાથી કેટલાક જૂના અને છીછરા સંબંધો તૂટી શકે છે. શરૂઆતમાં આ પરિવર્તન મુશ્કેલ લાગશે પરંતુ સમય જતાં તમને તેનો અહેસાસ થવા લાગશે. એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે જીવનમાં ફક્ત પ્રામાણિક અને વિશ્વાસપાત્ર લોકો જ તમારી સાથે હોવા જોઈએ. સંબંધોની આ કસોટીમાં જે લોકો તમારી સાથે મજબૂત રીતે ઊભા છે તેઓ તમારા જીવનની સાચી સંપત્તિ સાબિત થશે. આ અઠવાડિયે તમારી લાગણીઓને નિયંત્રિત કરો અને કોઈના પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળો કારણ કે ફક્ત એક સમજદાર નિર્ણય જ તમને માનસિક શાંતિ આપશે. નંબર 3 ગુપ્ત કાવતરાગમી 16 માર્ચની વચ્ચે તમારા કાર્યક્ષેત્રમાં સૂર્ય અને શનિના જોડાણને કારણે તમારા વિરોધીઓ અને ઈર્ષ્યાળુ લોકો સક્રિય થઈ શકે છે અને તમારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. ગ્રહો સૂચવે છે કે તમારા પોતાના વિભાગના કેટલાક લોકો તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરવા માટે ગુપ્ત યોજનાઓ બનાવી રહ્યા છે. તેથી તમારે આ સમયે ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે. શક્ય છે કે કેટલાક લોકો તમારા વિચારો ખોટી રીતે રજૂ કરીને તમારા ઉપરી અધિકારીઓ સમક્ષ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે. આવી સ્થિતિમાં તાત્કાલિક કોઈના પર વિશ્વાસ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારી કાર્યશૈલી અને ભવિષ્યની યોજનાઓને સંપૂર્ણપણે ને ગુપ્ત રાખવી એ તમારી સૌથી મોટી જીત સાબિત થશે કારણ કે તમને બચાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવશે. તમારી રણનીતિ કોઈની સાથે શેર કરવી એ સારો વિચાર નથી. ત્રીજા ભાવમાં ચંદ્રનો નબળો પડવાથી તમને માનસિક વિક્ષેપ થઈ શકે છે જે ક્યારેક બિનજરૂરી તણાવ અથવા મૂંઝવણનું કારણ બની શકે છે. તમારા દુશ્મનો આ માનસિક સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. તેથી શાંત અને સંયમ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામ પર કોઈપણ પ્રકારની રાજનીતિ ટાળો અને ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ધીરજ, સમજણ અને કુનેહથી તમે ફક્ત તમારા દુશ્મનોને જ હરાવી શકશો નહીં પરંતુ અન્ય લોકોને પણ તમારી ક્ષમતાઓ ઓળખાવશો. તમને તે મળશે. નંબર 4 ન્યાયનો વિજય 10-16 માર્ચ દરમિયાન શનિદેવના આશીર્વાદને કારણે લાંબા સમયથી કોર્ટ અથવા સરકારી કચેરીઓમાં પડતર કાનૂની બાબતોમાં આ અઠવાડિયે નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ જૂના વિવાદ અથવા કેસમાં પરેશાન છો તો તમને આ સમયગાળા દરમિયાન સકારાત્મક પ્રગતિના સંકેતો જોવા મળશે. કેટલાક કિસ્સાઓમાં અચાનક વળાંક આવી શકે છે જે તમને રાહત અને સંતોષ બંને લાવશે. જો તમે જમીન, મકાન અથવા નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તારાઓની ગતિ તમારા પક્ષમાં ખૂબ હકારાત્મક લાગે છે. એક મજબૂત શક્યતા ઉભરી રહી છે. પૂર્વજોની મિલકત સંબંધ બંધિત વિવાદો પરસ્પર સંમતિથી ઉકેલાય તેવી શક્યતા છે જેનાથી પરિવારમાં શાંતિ અને સંતુલનનું વાતાવરણ બનશે. ચોથા ભાવમાં ચંદ્રનું ગોચર તમને તમારા સુખ સુવિધાઓ અને ભૌતિક સંસાધનોમાં વધારો કરવા માટે પ્રેરણા આપી શકે છે જે સંભવિત રીતે નોંધપાત્ર રોકાણોની યોજનાઓ તરફ દોરી શકે છે. જો કે કોઈપણ કાનૂની દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતી વખતે ખૂબ કાળજી રાખવી મહત્વપૂર્ણ છે. જો જરૂર પડે તો અનુભવી વ્યક્તિ અથવા નિષ્ણાતની સલાહ લેવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિયલ એસ્ટેટ, વિકાસ અને રોકાણના મામલામાં પણ આ અઠવાડિયું તમારા માટે અનુકૂળ રહેશે. આ અઠવાડિયું તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા
માટે એક સારી તક લઈને આવ્યું, તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાથી ફાયદો થશે. 5મો ક્રમ કારકિર્દીની કસોટી 10મી 16 માર્ચ વચ્ચે 10મા ઘરના સ્વામીની સ્થિતિ તમારા કામ અને વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ અને મુશ્કેલ પડકારો રજૂ કરી શકે છે, જેના કારણે માનસિક તણાવ વધી શકે છે, કામનું દબાણ અચાનક વધી શકે છે અને તમારે તમારી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પહેલા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ તમારા કાર્યસ્થળમાં ઉપરી અધિકારીઓ અથવા ઉપરી અધિકારીઓ સાથે તણાવ પેદા કરી શકે છે. આનાથી વૈચારિક મતભેદો થઈ શકે છે, તેથી તમારા વાણી અને વર્તનમાં ખાસ સંયમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નાની વાત વિવાદનું કારણ બની શકે છે, તેથી તમારા માટે ધીરજ અને સમજણથી પરિસ્થિતિને સંભાળવી વધુ સારું રહેશે. તમારી નોકરી છોડવાનો અથવા તમારા વ્યવસાયમાં મોટો ફેરફાર કરવાનો ઉતાવળિયો નિર્ણય આ સમયે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, તેથી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તમારી મહેનતના પરિણામોમાં થોડો વિલંબ થઈ શકે છે, જેના કારણે ક્યારેક તમને તમારા કામમાં રસ ઓછો થઈ શકે છે. જો તમે સતત પ્રયાસો કરતા રહેશો તો સંજોગો ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે. વ્યવસાયિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉધાર લેવાનું ટાળે, કારણ કે પૈસા લાંબા સમય સુધી અટકી શકે છે. ધીરજ અને સકારાત્મક વિચારસરણીને તમારા સૌથી મોટા શસ્ત્ર બનાવો, કારણ કે અઠવાડિયાના અંત સુધીમાં વસ્તુઓ ધીમે ધીમે તમારા નિયંત્રણમાં આવશે. નંબર 6 સ્વાસ્થ્ય અને માનસિક સ્થિરતા 10મી 16 માર્ચ સુધી રાહુ અને કેતુનો તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ શારીરિક નબળાઈ અને મોસમી બીમારીઓનું જોખમ થોડું વધારી શકે છે. આ સમય દરમિયાન તમે થાકેલા, સુસ્ત અથવા ઊર્જાનો અભાવ અનુભવી શકો છો, તેથી તમારા સ્વાસ્થ્યને અવગણવું યોગ્ય નથી. માનસિક બેચેની અને અનિદ્રા તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે, જેના કારણે ક્યારેક ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામનો અભ્યાસ કરવો અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે પાચન સમસ્યાઓ પણ શક્ય છે, તેથી તમારી ખાવાની આદતોમાં ખાસ સાવધાની રાખવી મહત્વપૂર્ણ છે. બહારના તળેલા ખોરાકથી દૂર રહો, તમારા આહારનું સેવન ઓછું કરો અને તમારા શરીરને પૂરતી ઊર્જા પૂરી પાડવા માટે હળવો અને સંતુલિત આહાર લેવાનો પ્રયાસ કરો. ક્રોનિક બીમારીઓ ફરી ઉભરી આવવાની પણ શક્યતા છે, તેથી જો તમે પહેલાથી જ કોઈ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે. દૈનિક ધ્યાન અને પ્રાણાયામ ફક્ત તમારા મનને શાંત કરશે નહીં, પરંતુ તમને આંતરિક શક્તિ અને સકારાત્મક ઊર્જા પણ પ્રદાન કરશે. નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો, કારણ કે માનસિક રીતે મજબૂત રહીને જ તમે શારીરિક સમસ્યાઓને દૂર કરી શકો છો. નંબર 7 શિક્ષણ અને બૌદ્ધિક વિકાસ આ અઠવાડિયું 10 માર્ચથી 16 માર્ચ સુધી વિદ્યાર્થીઓ માટે મિશ્ર પરિણામો લાવી શકે છે, કારણ કે 5મા ભાવમાં ગ્રહોનું ગોચર તમારી એકાગ્રતામાં વારંવાર વિક્ષેપો લાવી શકે છે. ક્યારેક તમને અભ્યાસ કરવામાં ઓછો રસ હોઈ શકે છે અને વિક્ષેપોનો અનુભવ પણ થઈ શકે છે, તેથી સ્વશિસ્ત જાળવવી મહત્વપૂર્ણ રહેશે. બુધની સ્થિતિ તમને ટેકનિકલ અને કલાત્મક ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી શકે છે, જે તમારી પ્રતિભા અને જ્ઞાન બંનેમાં વધારો કરશે. કમ્પ્યુટર વિજ્ઞાન, કલા અથવા કમ્પ્યુટર વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આનો લાભ મળશે. સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે આ સમય પ્રયોગ કરવા અને નવી વસ્તુઓ શીખવા માટે સારો અવસર હોઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસના કલાકો વધારવાની જરૂર છે, કારણ કે તેમની મહેનતનું સ્તર તેમના પરિણામો નક્કી કરશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસ કરવાનું આયોજન
કરી રહેલા યુવાનોને આ અઠવાડિયે કેટલાક સારા સમાચાર અથવા સકારાત્મક વિઝા સંબંધિત માહિતી મળી શકે છે. શિક્ષકો અને વડીલોનું માર્ગદર્શન મુશ્કેલ વિષયોને સમજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેથી તેમની સલાહને અવગણશો નહીં. આ સમયે સોશિયલ મીડિયા અને મનોરંજનથી થોડું અંતર રાખવું અને ફક્ત તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ફક્ત સતત પ્રયાસ અને શિસ્ત જ તમને સફળતા તરફ આગળ લઈ જશે. 8મું વૈવાહિક પ્રેમ અને સંતાન સુખ. 16 માર્ચ દરમિયાન 7મા ભાવમાં સૂર્યનું આગમન તમારા લગ્ન જીવનમાં થોડી ગરમી અને આત્મસન્માનનો સંઘર્ષ પેદા કરી શકે છે, પરંતુ સમજણ અને ધીરજથી દરેક પરિસ્થિતિને સંભાળી શકાય છે. ક્યારેક નાની બાબતોમાં મતભેદો પણ થઈ શકે છે, તેથી તમારા જીવનસાથી સાથેની વાતચીતમાં સંયમ અને મધુરતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે ધીરજ અને સમજણથી પરિસ્થિતિઓનો સામનો કરશો તો સંબંધો ધીમે ધીમે સંતુલન અને પ્રેમ પ્રાપ્ત કરશે. આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજો પણ દૂર થઈ શકે છે, જેનાથી સંબંધોમાં તાજગી અને વિશ્વાસ આવશે. તમારા બાળક તરફથી કોઈ મોટી સિદ્ધિ અથવા સન્માનના સમાચાર આખા પરિવાર માટે ગર્વ અને આનંદ લાવી શકે. ઘરનું વાતાવરણ સકારાત્મક અને ઉત્સાહિત રહેશે, જે દરેકને ખુશી આપશે. તમારા બાળકના શિક્ષણ અથવા કારકિર્દી અંગેના તમારા પ્રયત્નો પણ ધીમે ધીમે ફળ આપશે. તમને સકારાત્મક ફેરફારો જોવા મળશે જે તમને માનસિક સંતોષ આપશે. જો કે આ સમયે તમારા સંબંધોમાં વિશ્વાસ જાળવવો સૌથી મહત્વપૂર્ણ રહેશે, કારણ કે કેટલાક બહારના લોકો તમારા સંબંધોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. એકબીજાની લાગણીઓનો આદર કરવો અને સાથે મળીને નિર્ણયો લેવાથી લગ્ન જીવન વધુ મધુર અને સુખદ બની શકે છે. નંબર 9 ભાગ્યનો ઉદય. 10મી 16 માર્ચ દરમિયાન ભાગ્ય સ્થાનમાં ગ્રહોની વિશેષ યુતિ તમને ધાર્મિક કાર્યો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરી શકે છે, જે તમને ઊંડી શાંતિ અને મનની સંતોષ આપશે. આ સમય દરમિયાન મંદિર, ધાર્મિક સમારોહ અથવા પવિત્ર સ્થળની મુલાકાત લેવાનો વિચાર પણ ફરી શકે છે. યાત્રા અથવા ધાર્મિક સ્થળોની મુલાકાત માનસિક ઊર્જા અને સકારાત્મક વિચારસરણીનો સ્ત્રોત પૂરો પાડી શકે છે. મંદિર અથવા સામાજિક સંસ્થાને દાન કરવાથી તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરી શકાય છે. ધીમે ધીમે જીવનમાં આવતા ઘણા અવરોધો દૂર થઈ શકે છે. આધ્યાત્મિકતા સાથે જોડાવાથી તમારા સ્વભાવમાં સૌમ્યતા અને નમ્રતા આવશે, જે તમારા વર્તન અને વ્યક્તિત્વમાં સ્પષ્ટપણે દેખાશે. પરિણામે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને આદર વધશે. તમારો આદર ધીમે ધીમે વધશે. આ અઠવાડિયે તમારા શિક્ષકો અને વડીલોના આશીર્વાદ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે તેમનું માર્ગદર્શન તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી તમને માનસિક સંતોષ અને દૈવી આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સાધન મળી શકે છે. આ સમયે તમારું નસીબ તેજસ્વી રીતે ચમકી રહ્યું છે, તેથી સાચા હૃદય અને સકારાત્મક વિચારસરણી સાથે તમે જે પણ પ્રયાસ કરો છો તેમાં સફળતાની પ્રબળ સંભાવના છે. અંક 10 વ્યવસાયિક કુશળતા. 10 માર્ચથી 16 માર્ચ સુધી બુધની શુભ સ્થિતિ તમારા સંદેશા વ્યવહાર કૌશલ્યને વધારશે. તમારા શબ્દો તમને એટલા પ્રભાવશાળી બનાવી શકે છે કે તમે કોઈપણને જીતી શકશો. આ સમય દરમિયાન તમારી બોલવાની શૈલી અને સમજાવટની ક્ષમતા લોકોને પ્રભાવિત કરશે, જે વ્યવસાય અને કાર્યમાં નવી તકોનો સંકેત આપશે. નવા સોદા પર હસ્તાક્ષર કરવા અને માર્કેટિંગ વ્યૂહરચનાઓને અમલમાં મૂકવા માટે આ સમય ખૂબ અનુકૂળ અને ફાયદાકારક સાબિત થઈ શકે. ફોન, ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા જેવા સંદેશા વ્યવહાર માધ્યમો દ્વારા તમને કોઈ મોટો ઓર્ડર અથવા મહત્વપૂર્ણ પ્રસ્તાવ મળી શકે છે, જે તમારા વ્યવસાયને વેગ આપી શકે છે. એક શક્યતા છે સાથીદારો અને ભાગીદારો સાથે સારા સંકલનમાં કામ કરવાથી તમારા વ્યવસાયનો વિસ્તાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય છે.
જો તમે તમારી ટીમ સાથે આયોજનબદ્ધ રીતે કામ કરો છો તો તમે વધુ સારા પરિણામો જોઈ શકો છો. બદલાતી બજારની પરિસ્થિતિઓના પ્રતિભાવમાં કરવામાં આવેલા નાના ફેરફારો પણ ભવિષ્યમાં નોંધપાત્ર સફળતા તરફ દોરી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સમયે નવી વ્યૂહરચના વિકસાવવા અને નવી તકો શોધવા ફાયદાકારક રહેશે. તમારા નેટવર્કિંગને વધારવા પર ખાસ ધ્યાન આપો કારણ કે નવા સંપર્કો અને સંબંધો ભવિષ્યમાં તમારી કારકિર્દી અને વ્યવસાય માટે મજબૂત પાયો નાખશે. તેઓ ફાયદાકારક સાબિત થશે. અંક 11 શાંતિની શોધ 10 માર્ચથી 16 માર્ચ સુધી ચંદ્રનો ચોથા ભાવમાં પ્રવેશ તમારા ઘર અને પરિવારમાં વાતાવરણને ખૂબ જ સુખદ અને શાંતિપૂર્ણ બનાવી શકે છે. આ તમને માનસિક સંતોષ અને ભાવનાત્મક સ્થિરતા લાવશે. આ સમય દરમિયાન તમે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવવાની ઈચ્છા અનુભવી શકો છો અને ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ સકારાત્મક દેખાશે. ઘરના નવીનીકરણ, સજાવટ અથવા નવી વસ્તુઓની ખરીદી પર કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે. જો કે આ તમને માનસિક ખુશી અને સંતોષ લાવશે. પરિવારના સભ્યો સાથે બેસીને વાત કરો. જૂની યાદોને તાજી કરવાથી તમારા માનસિક તણાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારો થવાના સંકેતો દેખાઈ શકે છે જે કોઈ મોટી ચિંતા દૂર કરી શકે છે અને તેમના આશીર્વાદ પણ પ્રેરણાના સ્ત્રોત તરીકે કામ કરશે. તમે ઘરે કોઈ શુભ અથવા શુભ પ્રસંગનું આયોજન પણ કરી શકો છો જેનાથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને ઉત્સાહનું વાતાવરણ બનશે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી શકે છે જેનાથી તમારા મનમાં શાંતિ અને શાંતિ આવશે. આ અઠવાડિયે તમારા ઘરને શાંતિ અને પ્રેમનું કેન્દ્ર માનો અને ત્યાં સુમેળ જાળવવાનો પ્રયાસ કરો. આવનારા વર્ષોમાં કૌટુંબિક શાંતિ અને ટેકો તમારી સાચી શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત બનશે. અંક 12 જોખમ ટાળો 10 માર્ચથી 16 માર્ચ સુધી રાહુની સ્થિતિ તમને રાતોરાત ધનવાન બનવાના સપના આપી શકે છે પરંતુ વાસ્તવમાં આ એક મોટો ભ્રમ અને નાણાકીય જાળ સાબિત થઈ શકે છે. આ સમયે વિચાર્યા વિના રોકાણ કરવું તમારા માટે સારું નથી. આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે શેરબજાર કે અન્ય કોઈપણ જોખમી રોકાણોથી દૂર રહેવું સમજદારીભર્યું રહેશે. લોટરી કે જુગારમાં સામેલ થવાથી ગંભીર નાણાં કે સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારા મહેનતથી કમાયેલા પૈસા ગુમાવી શકો છો. તેથી લોભથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રહોની ચાલ સૂચવે છે કે ટૂંકા રસ્તાઓ લેવાથી તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને તમારી છબી પર અસર પડી શકે છે. તમારી મહેનત અને ધીરજમાં વિશ્વાસ રાખો અને ધીમે ધીમે તમારી સંપત્તિ વધારવાની યોજનાઓ પર કામ કરો. નાણાકીય બાબતોમાં શિસ્ત જાળવી રાખવી એ આ સમયે મોટા સંકટથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ સાબિત થશે. ઉપાયો જ્યોતિષીય ગણતરીઓ અનુસાર તમારા કાર્યમાં અવરોધો દૂર કરવા માટે ગ્રહોને શાંત કરો. આ વિધિ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર બુધવારે યોગ્ય વિધિઓ સાથે ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને દુર્વા સૂર્યમુખી અર્પણ કરવાનું ભૂલશો નહીં. જરૂરી આતમંદોને લીલી વસ્તુઓ જેમ કે મગની દાળ અથવા લીલા કપડાનું દાન કરવું એ બુધ ગ્રહને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવાથી માનસિક તકલીફ દૂર થાય છે અને કાર્યમાં સફળતાનો માર્ગ મોકળો થાય છે. રાહુના નકારાત્મક પ્રભાવોને શાંત કરવામાં પક્ષીઓ અને ગાયોને લીલું ઘાસ ખવડાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ ઉપાયો ભક્તિભાવથી કરવા જોઈએ અને શ્રદ્ધા સાથે આમ કરવાથી તમે સુખ, સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ વધારી શકો છો. યાદ રાખો, ફક્ત યોગ્ય વલણ અને યોગ્ય ઉકેલો જ જીવન બદલી શકે છે અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.